જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ. રાધે કૃષ્ણ સત્સંગમાં આપણે આજે તિલકનો ભાવ શું છે તે જોઈશું. પણ તે પહેલાં આપ રાધે કૃષ્ણ સત્સંગમાં જોડાવા માંગતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવતા નવા તમામ પ્રસંગો આપના સુધી પહોંચી શકે. વૈષ્ણવના કપાળ પર તિલક અથવા તો કુમકુમ પ્રતીક કે સંકેત છે. તેને ધારણ કરનાર જીવે પોતાની જાતને પ્રભુના ચરણકમલમાં સમર્પિત કરી દીધી છે. તિલકનું યુ નિશાન ખરેખર શ્રી કૃષ્ણના ચરણકમળની રૂપરેખા સમાન છે. મસ્તક એ શરીરનો સૌથી ઊંચો ભાગ છે. તેથી શ્રી કૃષ્ણ ભક્તના જીવનમાં સર્વોચ્ચ સ્થાન ધરાવે છે. શ્રી આચાર્ય ચરણે તત્વાર્થ દીપ નિબંધ ગ્રંથના સર્વ નિર્ણય પ્રકરણમાં તિલક અંગે આજ્ઞા કરેલ છે. શ્રી આચાર્ય ચરણ યુ આકારવાળું ઉર્ધ્વપૂર્ણ તિલક ધારણ કરતા. તિલક ધારણ કરવાનો ભાવ એ છે કે પ્રભુના ચરણ કમલમાં જ્યારે ભક્તોને રતિ અને વ્યસન થાય ત્યારે જીવને તિલક કરવાની ઈચ્છા જાગૃત થાય છે. તિલક કરવાથી આપણું અલૌકિક વ્યક્તિત્વ પ્રભાવશાળી બને છે. આ ઉપરાંત તિલક કરવાથી મનોવૈજ્ઞાનિક અસર પણ થાય છે. કપાળ પર નિયમિત રૂપે તિલક કરવાથી મગજમાં શાંતિનો અહેસાસ થાય છે. જે જીવ તિલક કરે છે તે પ્રભુનો કૃપાપાત્ર જીવ છે તેવું પ્રતીત થાય છે. તિલક કરવાથી આપણે પ્રભુના શરણે ગયા છે તેવું સતત યાદ આવે છે. કુમકુમ શુકનવંતુ છે, તેથી તિલક કરનારને સદાય શુભ મુહૂર્ત છે અને શુભ ચોઘડિયું રહે છે. તેને કોઈ અમંગળ આવતું જ નથી. વૈષ્ણવી તિલકનો ઉલ્લેખ અને મહત્વ અનેક શાસ્ત્રો તેમજ ગ્રંથોમાં જોવા મળે છે. ગર્ગ સંહિતા પ્રમાણે જો જીવ પ્રતિદિન ગોપીચંદનનું તિલક ધારણ કરે છે તેને 1000 અશ્વમેઘ યજ્ઞો તથા રાજસુ યજ્ઞનું ફળ પણ મળે છે. આ સાથે જ આપણે આજના રાધે કૃષ્ણ સત્સંગને અહીં વિરામ આપીએ. ફરીથી મળીશું નવા સત્સંગ સાથે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ.